સમલે તો કરવાનું છે ને નિરાશા થઈ ગયા પણ શું થયું? એટલા બરબાદ થઈ ગયા વાગે બરબાદ કેટલો નાકનો ભાને ચાલ્યો પણ બાબુજી અલા લૂંટાઈ ગયા બરબાદ થઈ ગયા શું થયું પણ ફસાડ્યું તમે એટલે મારા ખેતરમાં ધોપલો આવ્યો છે તમે બરબાદ થઈ જાવ લે તમારે પેલું ખૂણાવાળું ખેતર નહીં એમાં ધોપલો આવ્યો છે મારા ચેતનમાં આવ્યો છે ઓવે શું થાય તને આપણું હવે આ તો છોકરો જો તો ઈ બાજુ તો સાહેબો સર્વે કરતા હતા અને કાલ તો જીવી લઈને આબા નથી મોટા મોટા ખાડા ઉતારે છે આપણા પાસે જમીન હતી ને એટલી જમીન છે અમે પાછા મારા વખત વપલો નાખી છે હવે હું કરવાનું કોઈ સમજાતું નહીં મને તો તું આ જમ લોહી પીવા આવ્યા છે આના મારા વજા જીગર શું કરશે હવે આપણે કહું ખબર હે આ નાતે હું આવ્યો ને ધોપલો પૂછતાડો એને શું કીધું આ સાહેબે વાત સાચી છે આપણે ખબર પડી પાડવાનો કહેતા હતા લડજો આવજો મારા વજા શું કહો છો હું પંચાયતના કોમે 4-5 દિવસ બાદ ગયેલો છું હા અને પેલા સાહેબને મેં વાત કરી હતી પણ એ તો હવે વળતર આવવાનું કે છે ભાડાને ના પાડતા હતા તમે કીધા કહેતા હતા યાર કે હું વતરાળ આવ્યો પણ હવે એરા આગળ વાત કરી પણ એરા ના પાડે છે ને હું શું કરું કહો પણ તમે તો ગોમના સરપંચ છો યાર હવે પણ હું આવું છું 4-5 દિવસમાં હા એની ઘરે તમે પ્રેમથી પટે તો પટાવો ના કે હું આવું છું હો. ખરેખર સરપંચ છે ને તમે યાર એટલે બધું મને સપોર્ટ નહીં કર્યો કોણ યાર એટલે આ પણ હવે હું હવે કોમથી બાદ જેવું ના કે સપોર્ટ તો ચમ નહીં કરતો કહો મને સાચી વાત છે તમારે કેવી પણ અમારા થોડું વિચારો યાર એટલે તમે હાલ શાંતિ રાખો હા પ્રેમથી પટાવો કોઈ આવે તો કોમનો કોઈ સારો આગેવાન કે કોઈ હા ના કે હું આવું છું 4-5 દિવસ હા ડોડો એ આવો હા આ સરપંચને છૂટી પડ્યા આટલા દાડા કે ફાઇન થઈ અને તું કરી આલ્યો કે અને હવે આ છૂટી પડ્યા બધા એ બધા શું મજા હું કાકા 10 મિનિટ શું કરતો તું યાર મારા ભાઈબંધને ફોન આવી જવાનું છે ચો ફરવા જાવ છો 1000 રૂપિયા લો એટલે આ મૂર્ખા ઓ તને તારા બાપની જીવની પડી છે અને તને ફરવાનું પડી છે પૂછ્યું હતું એમ તું મુકમ કરે હા તું છે ને બી વાટકા લેતા વાત કાવું કરવા આવી વાટકા લઈ અને આપણે રોડ પર બેસી જા ભીખ માંગવા તમે કઈ એવા દાડા આપણે આવી જાય ભીખ માંગવા દરાઈ જતા વાત કરી છે જોકી હું તો ભીખ નહીં માગું આ જોકી આ કેવો ઊંચે જોજી આ વાન કો ચિંતા છે એનો કોઈ ચિંતા નહીં તમે ઊંઝા જ છો ને તાન એટલે આ મૂર્ખા તારા ભાઈ ગુજો નહીં વાત કરે તને મારવા જીવ જાય ઉંમર પડી છે અહીં તમે જાજા છો આટલી કાંઈ જાજા નતા 9 વીઘા વેચી મારી એટલે નતા જાજા અહીં ધોપલા એટલે જાજા એટલે આ મૂર્ખા બધું 9 વીઘા વેચી મારી તો હું થઈ વાત કરી છે તાણી ભાઈ જલસા કર્યા એમ નહીં આછી આ વિકામ ધોપલો માર્યો છે બરાબર હવે અડધો વિગો રહ્યો છે અડધા વિકામ તને પૈણાવ્યું ખર્ચો પૂરો કરીશું કરે ભાઈ તો કાકા એ આપણે બરબાદ જ થઈ ગયા ને હે એટલે હું તને કહું છું કે તું છે ને એક આઈડિયા કરી શું કરું તું છે ને બધા ભીખમાં કરતો રહે હું ભીખ માગવા નહીં જાઉં કાકા હે હું ભીખ માગવા નહીં જાઉં લૂંટાઈ ગયા અમે લૂંટાઈ ગયા પેલા મારા વચા અમારા ક્ષેત્રમાં ધોપલા નાખી છે અમારા ખેતરમાં ધોપલો આવે છે મારે ગાય છો કન ગાય છો કન શું કરજે હારું શું થાય આપણું કો હવે હે? શું કરશે હવે લે સરપંચ છૂટી પડે યાર ના હોય ગાય છો કન બસ યાર શું કહેતા હતા હાલ મેં વાત કરી કે હું તો છે ને કે 4-5 દાડા પૂરતો બાર જતો રહ્યો છું કે અને હમણાં આબાદ નહીં અને તમારે તમે કોઈ કરજો કે એટલે સરપંચને કોઈ ખબર પડે યાર તારી એમ નહીં એટલે આપણે કેટલા પેલું મેં કેટલી પેલી મહેનત કરી યાર તો પછી એટલે મહેનત તો અમે નહીં કરી તારી યાર પણ શું તાતે આપણું કહેજો શું તાતે બીજું કુછું હવે છે ને આપણે કોઈ આરો ડ્યો નહીં આપણે બધા ખેડૂતો છે ને એ ખંભે થ તો મેં આરામથી પણ તો છે ને આપણે કીધું કોઈ નહીં મને એમ નહીં ઈ દાને પેલા આયા હતા ને ઈ વખત જવા જ નતા જેવા સાહેબ ને ગાય છે કોણ ગાય છે છો પણ તો ભાજી પડતા કરાય કાકા હા 4 વાટકા લેતા આવું હે 4 વાટકા લેતા આવું ના હું કહેતો વડે આવી તને ખબર ના પડે તારે વાત કરે છે એમ જમીન નહીં. શું કહેવાય આ 4 વાટકા જેમ કાકો છે હા. કે 4 વાટકા આપણે 4 ભીખમાં કા બેસી જાઓ ના મુજે ખા આમ કહેવાય મને તો બધા હું દેશે અમે શું કાકા કોઈ કહેતા હતા એ ના થઈ હવે આપણે શું કરશે હું કેમ કરો હા આપણે છે ને વાકા પાણી દો
સાચી વાત છે, સાચી વાત છે. સાચી વાત આ ભાગે છે પહેરાડો. એમની આ એકલ જેકરનું કોમ નહીં બરાબર આ બધા ખંભે થાય ને તો કોક ઘેરશે આપણું વાત સાચી છે, આપણા એકના જે કોઈ ના થાય. હોય હોય. આ તો કોમ ભેગું તો કરવું છે આપણે અને એના ગોતતા હજી મારા વજન આપણને તો ના પડી યાર તો ગોટી પર સાહેબ ગોઠતો કાકા હું આશીર્વાદ આલો તો ભૂકા કાઢી નાખું બધાને. આ બર કાપી નાખ લે દુશ્મન તેમાં કાળા બુઢા થઈ ગયો જગા, વાત કરે છે. તે તારીઓ નહીં તો તું હેડ ને તો ભાઈ ના તારા કશું નહીં લોકો હે? લા, એ મૂર્ખા, એ તારી હું કહું તારે ઉપાય પસાવ કરો. આ બોડી છે ને કોમ લાગે યાત્રી તમે ખાલી જો ઉપાય પસાવ નહીં પસાવતો. તારા ભાઈ એ સરકાર છે હુએ વાત આ તો કરે છે. સરકાર પાંચો જાઉં ધોબલા નાખો આવી ને પેલા પોલીસ વાળા હશે ને મોર બોલાય હુએ ખબર પડતી નહીં તારી તારા ભાઈ છોડાવા હરજો, હલો. યાર તારી કાકે દેખા તમે આ વાગે ઘેર લઈ જુ ઓ વાગોય ભાઈ એ ભાઈ. આજુ બાજુ જબરદસ્તી છે જબરદસ્તી શું કર્યું હવે? શું થાય અમારું? આપણા બરબાદની સાગર કેમ લે? છોકરાનું છે ને હાવ નિરાશા થઈ ગયા પણ શું થયું? એટલા બરબાદ થઈ ગયા વાગે બરબાદ તમારો બીમા પર ચડાઈ ગયા અલા પણ વાત તો કરો, હાસી શું થયું આમ? મને હરી દજે કોણ આવ્યો હવે? એમને લગાઈ અમારે છે ને ભારત નહીં જવાય હું તો નહીં તારો છી બધું જોવું બધું. સમજણ નહીં પડતી યાર કોઈ સમજાય એવું બોલો કે એ કારો છે હું મારો તો બીજું કારો છે યાર જાવ મારતો એવું તો થયું શું તમારે મરવાન દાડા આવી જાય હું એમ કહું યાર અમારે તો કોઈ જમીન નથી એમાં ધોબલો આવે છે યાર મારા ખેતરમાં આવ્યો છે પાછો. મારા ખેતરમાં ધોપલો આવ્યો છે. હા, શું કર્યું હવે? તમે આ ખાટલો રળો બેસજો ઘડી વાર બેસજો પેલા ત્યાં બે જેમ ગાળા વચ્ચે ગાળા. બેહો તો ખરી આમ બેહો બેહો કેવો તો કાકા કોમના? ઢોકળો આવ્યો છે તો બાર ધોબલો આવ્યા છે કોઈ ધોબલો આવ્યા છે અબુજીને આવ્યા છે હા તમારે તો વિખવાદ હતી પાછી વીઘામાં ધોબલો અડધો વીઘો નહીં જોયું યાર લ્યા, હવે શું કરવાનું આ ઢોકળા કાકા નહીં આ સરકાર તેમ જીવ લાવી છે આ જાણે આયા જાણે. શાના મોસમ મજાઈ બધું જોવું જાણે બધું જોતાઈ ગયું. કોણ હવે? શું કઈ ગયું એટલે આ મારા ખેતરમાં ધોપલો આવ્યો છે. તારા ખેતરમાં આવ્યો છે? ઓય. એ મારા ખેતરમાં આવ્યો છે. ઓય. તો કઈ એના એના ખેતરમાં નહીં આવે ને એટલે. ઓય. આ તને એટલે મારા ખેતરમાં વાયર આયા છે. આ શું વાયર પાછો? ઓય. વાયર તો આયા. જો. મને રોજ ચોકવા બીજું બધું. જોજી. ઘણી મસ્તી ના હોય એ મસ્તી વાગા ના હોય આયા. એમની એક ઉપાય છે તમારે છે ને હવે બધા ધોપલા આયા ને અહીંયા બેઠા થાય એમ કરો. ઘણી મસ્તી ના હોય એ આપણા મસ્તી ના હોય યાર. દુઃખમાં માણસો કેમ મસ્તી? એમ નહીં 10 વીઘા ભાઈ જમીન આલી હતી 9 વીઘા જમીન વીધી તારી દુઃખમાં નતા આ વીઘામાં ધોપલો આવ્યો તો એમ નહીં. તમારા ખેતરમાં નહીં આવે ને તો તમને ના ખબર પણ નહીં. ઓય. ઓય. સાચી વાત છે જણે હાવ એવું ના હોય તને. અમને ચોપનો આવ્યો એટલે એમ કઈ આવતો જ ને પાછો. ઓય. એમ કરો. એટલે તમને આપણા છે ને આ ખેડૂત ખંભે થતા નહીં ઓન કારણ યાર વાત સાચી છે હે અમારે આવે વન જીવન ના આવે બરાબર એટલે અરે રાજી થોય રાજી થોય. ઓય. તારે વાત જાણે કરે. તમે બેહો, હાવ આવું ના વિચારાય કોઈના વિશે એના ક્ષેત્રમાં આવ્યો તો પણ આપણે એવું ના વિચારી છે ને, તાર ખેતરમાં લેવાય ડૂંઢ આવ્યા છે ને મારા બાપની ચોકર છે ને પૂરા સપોર્ટ મને લોકો મારા ખેતરમાં આવશે જ નહીં જેમ કે તારા ખેતરમાં આવ્યો મારા ખેતરમાં બે વાર તારું બાજુ બાજુ છે એમ નહીં એવું ના ના કઈ કે મારા ખેતર નહીં આવે ના 20 વર્ષ પછી બીજો આવે તો નક્કી નહીં પડે. ના આવે મારે પછી કોણ રોજી મારે રોજી વાત કરી છે એ તો આવા ના જ જાય જમીન વેચી મારી હું પેલા તમે મજાક ના બીજો તો. જીવ જાય એમ થાય છે ખબર હવે તમે કહો અમે શું કરો કહો. ભાગે અમારે ચોપલો નાખવા દેવો નહીં અમારા ખેતર પણ હવે આમાં આપણું યાર કોઈ હેડ છે નહીં. કેમ ના દી કશું હેડતું નહીં એ ભલા મને આપણે સરપંચ છૂટી પડે તમે છૂટી હા. પડે એટલે હું છૂટી નહીં પડતો પ્રભુ હું તો મારા તરફથી તમને સાચી સલાહ આલ્યો હંગાથી આવ્યો બધું કર્યું પણ હીરા તો આપણું વપરાય છે સરકાર તો આપણું વપરાય તો એ વાત સાચી મારી. આ ઘણા છોકરા છે ને આ સરકાર અને આ ત્યાં ધબરાવા છે ને લાઈન વાળા એક જ છે બે બી એક ને એક છે બધા યાર એકના એક છે જો તમે આ બધા આંદોલન કરો છો આ ગુજરાતના આપણા રાજ્યના ખૂણે ખૂણે ધોપલા નાખો છે શું બધા કલેક્ટરો નહીં ખબર હોય બધાને ખબર છે યાર. બધાને ખબર હોય વચમ કોઈ જોવા આવતા નહીં કોઈ માથે રાખતા નહીં
સાચી વાત છે. અને આ કોક થાય ને એટલે ગાડી પૂરે છે. ગાડીઓ અને હારે શું કરે છે ખબર છે? ભાડે પોલીસ લાવે છે અને સરકાર ભાડે પોલીસ આલે છે. હા, સાચી છે, સાચી વાત હોય. છે. તમે થોડુંક આગા પાછું કરો ને તો તમને મારી એટલે જબર મારે હું તાણે. પણ આ તો વાતમાં નાજી થાય છે તો અને પાછા અમે શું કર્યું છે? હવે તમારી પોતાની જમીન છે તો હીરા શું વિચારે? પણ હું જ છું તમારા ઘરમાં જબરજસ્તી પહેરી કરું છું ના પહેરી. હે? તો હીરા આપણી જમીનમાં નહીં પહેરી જતા હોય. તો સરકાર કોઈ દાડો કોઈ વથો ઉઠાવે છે? ના. સરકાર આમાંથી ટેક્સ કમાય છે ને પૈસા કમાય છે. પૈસા કમાય છે યાર. તાણે યાર. સાચી છે, હોય હોય. અને હારે ગમે તે રીતે વીજળી ઉત્પન્ન કરી, સોલારથી ઉત્પન્ન કરી કે ચાહે પવન ચક્કીથી ઉત્પન્ન કરી, એ વીજળી વેચી અને હીરા પૈસા કમાય. પૈસા કમાય છે. અને રહી વાત વળતરની, તો તમને વળતરનું કહી પણ એમ નહીં કે ભાડું આલું. હા, સાચી છે. ખરેખર હું તો એમ કહું છું કે ગુજરાતના કે આખા દેશના બધા ખેડૂતો એકતા કરો. હાજરી જ બને અને એકતા. જેણે તમારે હાય ના યાર. વાત કરે ફક્ત. અરે આ તાના હાઈ યાર. અને રહી વાત વળતરની, જ્યારે વળતરનો પરિપત્ર બનાવે છે ને, કંપનીઓ બનાવે છે, અને અમે આપણી આ ભ્રષ્ટ સરકાર કર્મચારીઓ બોલો થોડા પૈસા કમાવા માટે સહી કરી દી બાપ. આટલી વાત છે, હોય. મારા વાસા બધા એકના એક જ છે. જેમ મફત વીજળી નહીં આલતા તો પછી શું આરા કોઈ દેશની સેવા કરે છે? એટલે આ ખેડૂતોનું લોહી ચૂસે છે. યાર આ લોહી બોલો વાત કરે સાહેબ. બાકી ખેડૂત જગતનો તાત કહેવાય. એટલે આવો તાતને આપણા નાટલી તકલીફો હોય લ્યા. ના કાકા કદાચ ભાડું આલી તો આપણે બે ક્યાં બેઠા બેઠા ખોદ ને આખી જિંદગી હતું નહીં એ મૂર્ખા તને છે ને ઓ પડી જ મને તો આ તો ખરેખર હોય નાટે ખુદી હોય શું હજી કમાવું નહીં પડતું ને. મને એમ નહીં, મને કોઈ સંસ્કાર જ આના નથી. પણ ધ્યાન યાર વાદે એમ નહીં. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. પહેલા ખરેખર આપણા આ દેશમાં ખેડૂતને કેટલી તકલીફ પડે છે. સાચી વાત છે. આ ખરેખર જે મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા એ તાર લાખો રૂપિયા કમાય છે અને એ લાખો રૂપિયાની લોનો કરી અને વિદેશમાં જતા રહે. કેમ ઈયન પાસે નહીં અરે, જતા? એ પણ જ આપણા ખેડૂતને ખાલી 50,000 લાખ 2 લાખ રૂપિયાની લોન હોય ને એમાં તો ખેડૂત આત્મહત્યા અને કરી મને એટલા ધક્કા ખવડાવે ને બાપના ખેડૂતને હેરાન હેરાન કરી એટલા નાખી. ટકા નહીં તું આઈને બેહી ને યાર આખો દાડો બેહી બોલો અને હું તો જણાઈને એવું કેવું છું કે આયા તારના હરી છે ને ખરેખર આહો ના આજથી 5 વર્ષ કદાચ તમારા ક્ષેત્રમાંથી ચોપલો આવશે તો પછી આ બધા તમારા હંગાત નહીં આવે. વાત કરો તો. તારી જોઈ જાય પણ એક આઈડિયા આલું કેમ બેઠા બેઠા ખાવાનું અને બધું ખાવાનું ફ્રીમાં જ આવશે હે આલો 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 આજી જી ખબર છે તો દોખલાવાળા આવે ને તો એને પોદત ફોડી નાખો વાંગી હું ફોડી નાખો જેલમાં બેઠા બેઠા ખાઈ આતો ત્યારે એવું ના વિચારાય. હવે હું તમને એક છેલ્લો રસ્તો આલું કે આપણે બધા ભેગા થઈ અને આંદોલન કરો. આંદોલન તમે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરશો ને તો હીરા કંપનીનું ઓફર કેટલી ઘડા તમારું આમાં બધી આમાં બધી. એના કરતા આપણે બધા આંદોલન કરવા ને હાઈકોર્ટમાં કેસ આલો. કેમ કે હાઈકોર્ટનો નિયમ છે કે તમને યોગ્ય વળતર ના મળતું હોય ને તો તમે કેસ દાખલ કરી કરો. એના સિવાય આપણો કોઈ વધારો જ નથી. હવે આનો એક બીજો રસ્તો છે પાછો. આ સરકારને દુખાડી નાખો. વોટ આલવાનું બંધ કરો. સાચી વાત છે. અને છે ને આના જ છે ને ઈ આવવાનું બંધ કરે શું કરવાનું? જરૂર પૂછવું વાવવાનું, બીજું નહીં. આપણે ખાવા પૂરતું વાવો. એટલે આપણા બેહાયેલા જ આપણને અત્યારે હેરાન કરે છે હેરાન કરે છે. તાર જેવા અને એને ખબર પડે કે એના ખેડૂતની કિંમત શું પણ કહેવાય. એવું કદી ના વિચારો કે આપણા ક્ષેત્રમાં ચોપડો નહીં આવતો તો આપણે નહીં જવું. આખા આપણે શું કરે હવે ઓયથી આપણે બધા જઈ અને આખા ગુજરાતના ખેડૂતોને આંદોલન કરી અને બધા તૈયાર થઈને જ અને હાઈકોર્ટમાં અરજી કરે. વાત સાચી છે. આ કેવું નહીં વાપરતી સરકાર. ના, ચમ વાપરે. હે? જો હળો. નહીં પછી બાપા ના થઈ ગયા શું કરી મટવાન દાડા આવી યાર ખાસી વાત એટલે કહું જ છું કે એકતા કરો. એકતા સિવાય કોઈ સાથ નહીં બીજું. હાલો. બાકી મારા ક્ષેત્રમાં આવે ને તારા ક્ષેત્રમાં નહીં આવતો એવું વિચારવાનું નહીં.